જય શ્રી કૃષ્ણ મિત્રો. અક્ષય તૃતીયા એક પવિત્ર તિથિ છે. તે દિવસે કરેલું એક નાનકડું સત્કર્મ કાર્ય પણ જીવનમાં શાશ્વત ફળ આપે છે. પણ શું તમે જાણો છો કે આ તિથિ બાદ શું કરવું મહત્વનું છે, કે જેનાથી આપણા જીવનમાં કાયમીને માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે? તો ચાલો તે જાણીએ. એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. આપણા જીવનમાં આ 5 પ્રકારના નિયમો હોવા જોઈએ. તો પહેલો નિયમ છે, દરેક દિવસની શરૂઆત ભગવાનના સ્મરણ અને નાનકડા સત્કર્મથી કરો, જેવા કે પક્ષીને ચણ નાખવું, વૃક્ષને પાણી પાવું અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી. બીજો નિયમ, અક્ષય તૃતીયા પર જે દાન કર્યું તેનું તો ફળ આપણને મળી ગયું. હવે તો અઠવાડિયામાં એક વખત અથવા મહિનામાં એક દિવસ દાન માટે નક્કી કરો. ભોજન દાન, કપડાં દાન અથવા સમય દાન, યથાશક્તિ દાન કરવું, જેથી આપણને પુણ્યનું ફળ મળે. નિયમ ત્રીજો, ઘરમાં નિયમિત ધૂપ, દીપ, મંત્ર, જાપ કે ભજન કરો. પવિત્ર વાતાવરણ ઘરના દરેક સંબંધમાં આનંદ લાવે છે. નિયમ 4, દૈનિક 5-10 મિનિટ ભગવાનના મંત્રનો જાપ તમારા મનને શાંતિ અને ઉર્જા આપે છે. અક્ષય તૃતીયા પર લીધેલા સંકલ્પને મજબૂત બનાવે છે. નિયમ 5, કુટુંબના સભ્યોએ સંકલ્પ કરવો જોઈએ કે એકબીજા સાથે રોષ નહીં રાખવો, પ્રેમથી વાત કરવી અને સહયોગ આપવો. આ નિયમ તમારા ઘરને મંદિર બનાવી શકે છે. આજથી જ જીવનમાં સારા ફળ માટે આ 5 નિયમો અમલમાં લાવો. પ્રાર્થના ચેનલ સાથે જોડાયેલા રહો, જ્યાં આપણે મળીએ છીએ જીવનના પાવન ઉદ્દેશ માટે. જય શ્રી કૃષ્ણ.